આપણે સ્ક્રેચને બે રીતે યુઝ કરી શકીએ છીએ. સૌપ્રથમ સ્ક્રેચને આપણે ઓનલાઈન અથવા તો ઓફલાઈન યુઝ કરવો હોય એ રીતે આપણે scratch.mit.edu સાઇટ પર જવાનું રહેશે. જો આપણે સ્ક્રેચ ઓફલાઈન યુઝ કરવા ઈચ્છતા હોય તો નીચે સ્ક્રોલ ડાઉન કરીને રિસોર્સિસમાંથી ડાઉનલોડમાંથી આપણે સ્ક્રેચને ડાઉનલોડ કરી શકીશું. ડબલ પર ક્લિક કરવાથી તમને સ્ક્રેચ ડાઉનલોડ થઈ જશે. પરંતુ જો આપણે ઓનલાઈન યુઝ કરવા માંગતા હોય તો અહીંયા ડાયરેક્ટ ઉપર ક્રિએટ ટેબ પર ક્લિક કરવાથી આપ સ્ક્રેચ યુઝ કરી શકીશું. સીધું ક્રિએટ પર ક્લિક કરવાથી આપણે સ્ક્રેચનું એડિટર ખુલી જશે. પરંતુ જો આપણે આપણું સ્ક્રેચનું કરેલું કામ ઓનલાઈન સેવ કરવા ઈચ્છતા હોઈએ તો આપણે સ્ક્રેચ પર ઓનલાઈન એકાઉન્ટ બનાવીએ તે ઈચ્છનીય છે. તેના માટે જોઈન સ્ક્રેચ પર ક્લિક કરીશું. અહીંયા એક યુઝર નેમ બનાવીશું આપણે. એક પાસવર્ડ સેટ કરીશું. નેક્સ્ટ ટેબ પર આપણે કન્ટ્રી સિલેક્ટ કરીશું. અહીંયા બર્થનું મંથ અને યર સિલેક્ટ કરી અને નેક્સ્ટ પર ક્લિક કરીશું. અહીંયા જેન્ડર સિલેક્ટ કરી અને ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરીશું એટલે આપણું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. ઓફલાઈન સ્ક્રેચ ઇન્સ્ટોલ કરવા ઈચ્છતા હોઈએ તો મેં ઓલરેડી સ્ક્રેચનું સેટઅપ ડાઉનલોડ કરેલું છે. આપણે ડબલ ક્લિક કરીશું. અહીંયા ઇન્સ્ટોલ પર ક્લિક કરી અને યુઝર એક્સેસ કંટ્રોલ આપીશું અને આ પ્રોસેસ પૂરી થવા દઈશું. આ પ્રોસેસ થયા પછી ફિનિશ પર ક્લિક કરવાથી સ્ક્રેચ ઇન્સ્ટોલ થઈ જશે અને તે ઓટોમેટિક લોડ થઈ જશે.